एक मिनट सर। डिप्टी स्पीकर का चुनाव कब होता है कानून में पढ़ा करो। सर हो या ना हो पर बना देना चाहिए था, इसमें चलिए। बड़ी बात होती राजकुमार आपको साहब और लोग बधाई देते। નમસ્કાર મિત્રો, આજના ન્યૂઝ કટિંગની અંદર એક આર્ટિકલ છે અને આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે શું ભારતના બંધારણમાં ડેપ્યુટી સ્પીકરનું પદ ઓપ્શનલ છે કે સિમ્બોલિક છે, સીમાચિહ્ન છે કે વૈકલ્પિક છે? તો એનો જવાબ આપણે બંધારણના આર્ટિકલથી સમજીશું. તો બંધારણનો અનુચ્છેદ 93 માં જણાવવામાં આવે છે કે ભારતના બંધારણના લોકસભાની અંદર સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંને પદ હોવા જોઈએ. સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનું ત્વરિત સમયની અંદર ઇલેક્શન પણ થવું જોઈએ. ભારતના ઇતિહાસની અંદર પહેલાથી એક પરંપરા માનીને ચાલવામાં આવતી હતી કે જે સ્પીકર છે શાસક પક્ષના હોવા જોઈએ અને ડેપ્યુટી સ્પીકર વિપક્ષના હોવા જોઈએ. આ પરંપરા હતી. ભારતના બંધારણની અંદર આનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પરંતુ આ પરંપરાને છેલ્લા લાંબા સમયથી તોડવામાં પણ આવી છે. હાલમાં રિસન્ટલી તમે જોશો કે 2 લોકસભાની અંદર ડેપ્યુટી સ્પીકરનું પદ વેકેન્ટ છે, એટલે ખાલી છે. તો શું આના કારણે બંધારણનું ઉલ્લંઘન ગણાય કે ના ગણાય? તો એનો જવાબ છે બંધારણના અનુચ્છેદ 93 માં. અનુચ્છેદ 93 માં લખાયેલું છે કે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી ત્વરિત સમયમાં થવી જોઈએ, પરંતુ આ ત્વરિત સમય કેટલો એ જણાવવામાં નથી આવ્યું. જેવી રીતે તમે જો રાષ્ટ્રપતિની આપણે વાત કરતા હોઈએ તો રાષ્ટ્રપતિમાં લખેલું છે કે જ્યારે પદ ખાલી થાય તો 6 મહિનાની અંદર, મેક્સિમમ 6 મહિનાની અંદર ઇલેક્શન થઈ જવું જોઈએ. સેમ એ જ પ્રમાણે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરમાં કોઈ ટાઈમ પીરિયડનો ઉલ્લેખ નથી કરેલો. જેનો જ આ ફાયદો છે, જેનો જ આ નુકસાન છે કે જેની અંદર લાંબા સમયની અંદર ત્વરિત સમયમાં ઇલેક્શન કરાવવું જોઈએ. હવે ત્વરિત સમય એટલે કેટલું? તો આ માહિતી હાલમાં ચર્ચામાં છે, પરંતુ આપણે સમજીએ કે ભારતના બંધારણના ઇતિહાસની અંદર પ્રથમ સ્પીકર હતા ગણેશ વાસુદેવ માવલંકર. તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે ભારત દેશના બંધારણના પ્રથમ લોકસભાના પ્રથમ ડેપ્યુટી સ્પીકર કોણ હતા. એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું. આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી માટે મને એટલે કે નિર્મિત પટેલ વિથ લિબર્ટી કેરિયર એકેડમીને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ સો મચ.